વડોદરા નેશનલ હાઈવે પર ટેન્કરમાં ગેસ લીકેજનો બનાવ. સાંકરદા નજીક ટેન્કરમાંથી એમોનિયા ગેસ લીક થયો. હાઈવે પર એમોનિયા ગેસ લીકેજ થતાં અફરાતફરી સર્જાઈ ગઈ. થોડા સમય માટે હાઈવેનો વાહન વ્યવહાર પણ થંભી ગયો. ફાયર બ્રિગેડે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે. તો વડોદરાના હાઈવે પર આ બનાવ બન્યો છે. દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે ગેસ લીક થવાથી તે વાતાવરણમાં ભળી ગયો હતો. અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને થોડી વાર માટે વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. મહત્વપૂર્ણ છે કે હાઈવે પર આ ટેન્કર છે એ લીક થયું હતું. ટેન્કરમાં જે ગેસ હતો એ ગેસ લીક થયો હતો. સંવાદદાતા અંજલિ ઓઝા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. અંજલિ, કેવી રીતે આ બનાવ બન્યો હતો? બિલકુલ, વડોદરા થી આગળ જતા જે સાકરદા હાઈવે છે તે સાકરદા હાઈવે નજીક ટેન્કરમાંથી એમોનિયા ગેસ લીકેજ થયો હોવાની વિગતો મળી હતી, જેને લઈને વડોદરા ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને અવર જવર કરતા જે વાહનો છે તેઓને રોકી દેવામાં આવ્યા હતા, કારણ કે એમોનિયા ગેસના કારણે વાહન ચાલકોને આંખમાં બળતરા થતી હોવાની પણ ફરિયાદો સામે આવી હતી. પરંતુ જે રીતે એમોનિયા ગેસ લીકેજ થયો હતો, આસપાસ જે વાહન ચાલકો છે તેઓમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. થોડી વાર માટે વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો. જોકે ફાયર વિભાગ દ્વારા પરિસ્થિતિને કાબુ મેળવવા માટે 4 થી વધુ ફાયરના વાહનોને ઘટના સ્થળે પહોંચાડ્યા હતા અને ત્યારબાદ જે સમગ્ર ઘટના છે અને સમગ્ર જે ટેન્કરમાંથી એમોનિયા ગેસ લીકેજ થઈ રહ્યો હતો, આ ગેસ પર કાબુ મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જી બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ટેન્કરમાંથી એમોનિયા ગેસ લીક થવાની ઘટના, જેને કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો, કેમ કે કેટલાક વાહન ચાલકોની ફરિયાદ હતી કે તેમને આંખોમાં બળતરા જેવી સમસ્યા પણ થઈ હતી.